તો સ્વાભાવિક છે કે ગભરાવાની બિલકુલ જરૂર નથી, પરંતુ જે પ્રકારે પરિસ્થિતિ છે હવે આપણે સાવધાન થવાની ચોક્કસી જરૂર છે। સરકારે કેટલી ગાઈડલાઈન નક્કી કરવા જઈ રહી છે તેના વિશે વાત કરીશું અને વોલ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું। તો સરકાર હવે આગામી પગલાં મુજબ ગેસની માત્રા મુજબ નવી કિંમત હવે નક્કી કરી શકે છે એલપીજી સિલિન્ડરને લઈને। હવે સરકાર આગામી દિવસોમાં ઓછા ગેસની ઓળખ માટે એક સ્પેશિયલ સ્ટીકર પણ લગાવી શકે છે, જેનાથી ખબર પડશે કે તેની માત્રા કેટલી છે। સાથે જ વધુ ઘરો સુધી તે પહોંચી શકે તેવું સપ્લાય મેનેજમેન્ટ કરવામાં આવશે। ખાસ તો જે લોકો સુધી આ કોમર્શિયલ ગેસ પહોંચી રહ્યો હતો તેનો જથ્થો અટકાવી અને ઘરેલું ગેસને પ્રાધાન્ય આપવામાં આવશે। પ્રાથમિકતા ઘરેલું વપરાશને આપવામાં આવશે। સ્વાભાવિક છે કે કોમર્શિયલ ગેસને લઈને પહેલાથી જ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં કોમર્શિયલ સપ્લાય પર કંટ્રોલ કરી લેવામાં આવશે, પરંતુ ઘરેલું ગેસ જે છે તેના પર કોઈ અડચણ ન આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। ઘટતા જથ્થા પર સ્ટોક મોનિટરિંગ કરવામાં આવશે, એટલે કે લગાતાર સરકાર પર તેના પર નજર રાખતી રહેશે, જેના કારણે આગામી દિવસોમાં લોકોને કોઈ મુશ્કેલી ન પડે।